હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાન પોથીનો પાઠ 17 તેજલ અમદાવાદમાં ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 17 તેજલ અમદાવાદમાં ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સૌપ્રથમ પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1, તમે કયા સ્થળે જાહેર શૌચાલય જોયા છે? તેના નામ લખો, તેમાં તમારો અનુભવ લખો. જવાબ: મેં બગીચાઓમાં અને રસ્તા પર જાહેર શૌચાલય જોયા છે. તેના નામ સામૂહિક શૌચાલય અથવા પે એન્ડ યુઝ ટોયલેટ હોય છે. તે ખૂબ જ ગંદા અને દુર્ગંધવાળા હોય છે. સવાલ 2, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? જવાબ: શાંતિકુંજ બગીચો, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ, પુસ્તકાલય અને પંચાયત ઓફિસની સુવિધાઓ આવેલી છે. સવાલ 3, બસમાં મુસાફરી કરતી વખતે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? જવાબ: બારીની બહાર હાથ કે મોં ન કાઢવું, સામાન યોગ્ય જગ્યાએ મૂકવો, બસની સીટોને નુકસાન પહોંચાડવું નહીં, બસમાં ચડતી ઉતરતી વખતે ધક્કામુક્કી કરવી નહીં. સવાલ 4, તમે મુલાકાત કરેલી હોસ્પિટલમાં નીચેના પૈકી કઈ કઈ બાબતો જોઈ તેની સામે ખરાની નિશાની કરો. અહીં કેટલાક નામ આપેલા છે. હોસ્પિટલમાં નીચેનામાંથી જે બાબત જોઈ હોય તેની સામે ખરું કરીશું. પેલું છે કેસબારી, હા. ડિસ્પેન્સરી નહીં આવે, બ્લડ બેંક આવશે. પૂછપરછ વિભાગ, એક્સરે રૂમ બંને આવશે. ઓપરેશન થિયેટર, ડૉક્ટર રૂમ, લેબોરેટરી અને ડ્રેસિંગ રૂમ. ડિસ્પેન્સરી સિવાયના બધા બાબતો જોવાય છે. પ્રશ્ન 2, નીચેના સ્થળો પર તમે જાઓ છો કે તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? સ્થળ કે વાહનનું નામ, તમને થયેલ અનુભવ લખો. પેલું છે હોસ્પિટલ કે દવાખાનું. અનુભવ: હોસ્પિટલનું વાતાવરણ શાંત અને સ્વચ્છ હતું. દરેક દર્દીઓની યોગ્ય તપાસ કરી દવાઓ અપાતી. બસ અને રેલગાડી. બસ કે રેલગાડીમાં બેસવાનો આનંદ આવ્યો અને તેમાં વાગતા ગીતો સાંભળ્યા. ઊંચી ઇમારત. ઊંચી ઇમારતમાં ઠંડી ઠંડી હવા અને દરેક વસ્તુઓ જોવા મળી. નીચે જોતા ચક્કર આવવા લાગ્યા. હોડી. નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવી. જાહેર શૌચાલય ખૂબ જ ગંદા હતા અને દુર્ગંધ આવતી હતી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય અન્ય કઈ વ્યવસ્થા હોય છે? જવાબ: ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હતી. સવાલ 2, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? અમારા ઘરે જે પીવાનું પાણી આવે છે તે સર્વપ્રથમ નદીમાંથી પાઇપલાઇન દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટમાં જાય છે. ત્યાંથી કોર્પોરેશનની પાણીની ટાંકીમાં જાય છે. ત્યાંથી પાણી પાઇપલાઇન દ્વારા અમારા ઘર સુધી આવે છે અને તે પાણી અમે વોટર ફિલ્ટરથી શુદ્ધ કરીને પીએ છીએ. 3, તમે પાણીનો બગાડ કેવી રીતે થતો જોયો છે? જવાબ: મકાનો બાંધતી વખતે ખૂબ જ પાણીનો બગાડ થાય છે. નદી કે તળાવમાં ઢોર ઢાંખરને નવડાવવા, વાસણો માંજવા કે કપડાં ધોવાથી પાણીનો બગાડ થાય છે. જાહેર જગ્યા પર નળ બગડી જવાથી કે પાણીની પાઇપલાઇનોમાં ભંગાણ થવાથી પાણીનો બગાડ થતો જોયો છે. પ્રશ્ન 4, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટાની સમજ મેળવીએ. સવાલ 1, જાહેર સ્થળો પર ખૂબ ભીડ હોય છે. આ વિધાન સાચું છે, આથી તેની સામેના ખાનામાં ખરું કરીશું.
સવાલ 2. લોકોએ ખુલ્લી જગ્યામાં શૌચ માટે જવું જોઈએ. ખોટું. સવાલ 3. સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ. ખોટું. મોટા કુટુંબને નાના ઘરમાં ખૂબ મુશ્કેલી પડે છે. સાચું. દિવસે ઘરમાં લાઇટ ચાલુ રાખવી જોઈએ. ખોટું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. ઊંચી ઇમારત પરથી નીચે જોતા તમને શું અનુભવ થાય છે? જવાબ. ઊંચી ઇમારત પરથી નીચે જોતા નીચેની વસ્તુઓ નાની દેખાય છે. આસપાસ આવેલ મકાનો, ઘરો જોઈ શકાય છે. આ ઉપરાંત નીચે જોતા ચક્કર પણ આવવા લાગે છે. સવાલ 2. શહેરોમાં ઊંચી ઇમારત કેમ બનાવવામાં આવે છે? જવાબ. શહેરોમાં જગ્યાઓનો અભાવ હોવાથી ઓછી જગ્યામાં એકથી વધારે પરિવારો રહી શકે તે માટે વસ્તી ગીચતા હોવાને કારણે ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે. 3. તમે ઘર કેમ બદલો છો? જવાબ. મારા પપ્પાની નોકરી બદલી અમદાવાદમાં થઈ હોવાથી અમારે અમારું ઘર બદલવું પડે છે. ઉદાહરણ તરીકે, કોઈ કારણોસર સરકારી જગ્યામાં ઘર બનાવ્યા હોવાથી સરકારની નોટિસ અનુસાર ઘર બદલવું પડે છે. સવાલ 4. અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈએ તો શું જોવા મળે? જવાબ. અમદાવાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદી, પગપાળા ચાલનારા વોકવે, સાયકલિંગ, અવનવી રાઇડ, કિડ્સ બોટ, જેટ સ્કી કે રિવર ક્રૂઝ જેવી વોટર રાઇડ, રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક વગેરે જોવા મળે છે. પ્રશ્ન 6. નીચેના ચિત્રનું વર્ણન કરો. એટલે કે ચિત્રના અનુલક્ષી 4-5 વાક્યો લખવાના છે. અહીં ચિત્ર આપેલું છે જે ઘરનું ચિત્ર છે. આ ચિત્ર પરથી આપણે 4-5 વાક્ય લખીએ. આપેલ ચિત્ર ઘરનું છે. આ ઘરમાં એક જ રૂમ છે. એક જ રૂમમાં ઘરના દરેક સભ્યો રહે છે તથા સૂવે છે. ઘરમાં કુલ 6 સભ્યો છે. તે ઘરની એક જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નહાવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવા પડે છે. ચિત્રમાં માતા બેઠી છે અને તેમની દીકરીઓ રસોઈ બનાવે છે તથા જમવાનું કામ કરે છે. પિતાજી સૂતા છે અને તેમનો દીકરો ટીવી જોવે છે. દરેક સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત જોવા મળે છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.